તો આજે આપણે મળ્યો તો ઇનસાઇડ મિરર સ્ક્રીન વાળો ખટારો, જેમાં બારોબાર કેમેરા લાગેલા હોય અને અંદર સ્ક્રીન હોય, તો બારોબાર નો વ્યૂ આવે. તો પહેલી વાર આવી હતી એટલે યાર્ડમાં 2-3 આટા માર્યા, જોઈએ કે ફાવે છે કે નહીં. રોડ ઉપર જાય પેલા જોવું તો ખરા ને, વરે પાછા ત્યાં જોઈએ કે ભાઈ 18 દીધી ટેસ્ટ કરીને આપણે વોર્ચેસ્ટર પહોંચી ગયા હતા. જોઈ લ્યો કેમ લાંબા ટર્ન લઈ અને પછી આપણે સીધા આ માટીને બીવરાવી ગાલ દીધી ડેલામાં. ડેલો જરાક દેખાતો તો હાકડો, પણ અંદર ગયા પછી જરાક મજા આવી કે ના જગ્યા તો મોટી છે, કઈ વાંધો આવે એવો નથી. ટાયરોના જે ગોળ ફરે તો અવાજ આવે સાંભળવાની એવી મજા આવે મને તો. ટાયરો કહાવા જોઈએ મસ્ત. રિવર્સ મારી ને ગ્લવ્સ પહેરી આવી ગયો પટમાં, પંપચક નાખ્યું. આ હે આપણે ભાઈ ખાતરની ગુણું ભરી છે આખી. તો ખાતરની ગુણુંના 12 પેલેટ હતા, તો 12 પેલેટ આપણે ભરવાના હતા. તો ભરવા માંડ્યા આપણે. હમણાં ઉનાળો આવ્યો ને તો અહીંયા બધા હવે ખેતીવાડી ચાલુ કરશે. હમણાં ખાતરું બહુ 2-3 જગ્યાએ મારે કલેક્શન હતું ખાતરનું જ બધું. રાત પડીને આપણે પહોંચ્યા રગ્બી હબે. તો છેલ્લે રિવર્સ કરવાની છેલ્લું ટ્રેલર આપણે મૂકવાની વારી આવી. તો બધા સામેના ટ્રેલરો પડ્યા, એના લીધે જગ્યા બહુ હાકડી થઈ જતી હતી ને ઓછામાં પૂરું આ ઇનબિલ્ટ કેમેરા વાળો ખટાર. તો હવે આમાં તો ભાઈ આપણે રિવર્સ કરવાની જરાય મેળ આવતો નથી. 2-3 ટ્રાય કરવી જોઈએ લગભગ. તો આખું આપણી ટ્રાયની વાહ આખા યાર્ડમાં ટ્રાફિક થઈ ગયા. અહીંયા જો મારે વાર લાગે એટલે છે રોડ લગન લાઈન લાગી જાય. તો પહેલી ટ્રાયમાં ન કર્યું. એક તો હાંભેની સાઈડ ઓલા ટ્રેલરને લીધે હાવ નડે ને ઓછામાં પૂરું આ કેમેરા અને મર્સિડીસનો એ જ વાંધો કે ભાઈ પાછળથી જાડું આવે ને એટલે આપણે ડોકી કાઢીને જોવાની ટેવ ને આમાં એ દેખાય નહીં. તો પછી થોડીક વાર ટ્રાય કરીને પછી પાર્કિંગ કરીને આપણે ઘેર ભાગી જાય.